રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં 42 વર્ષીય યુવકના મોત બાદ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે દર્દીને સમયસર ઇમરજન્સી સારવાર આપવામાં આવી નથી અને લીગલ પ્રોસેસમાં કિંમતી સમય બગાડવામાં આવ્યો હતો। પરિવારનો દાવો છે કે યુવક ભારે પીડામાં હતું, છતાં ડોક્ટરો અને સ્ટાફે જરૂરી સારવારમાં મોડું કર્યું, જેના કારણે આખરે તેનું મોત થયું। આ સમગ્ર મામલો ફરી એકવાર ખાનગી હોસ્પિટલના વહીવટ, ઇમરજન્સી પ્રતિસાદ અને દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા સામે પ્રશ્નો ઉભા કરે છે। મોટી ફી વસૂલતી હોસ્પિટલોમાં જો સમયસર સારવાર જ ન મળે તો દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો પણ ઉભા સ્વાભાવિક વસ્તુ છે અને વારંવાર ખાનગી હોસ્પિટલોની આવી મનમાની અને આવી બેદરકારી સામે આવતી રહે છે। અનેક દર્દીઓ દ્વારા આવા પ્રકારના આક્ષેપો કરવામાં આવતા જ રહે છે। રાજકોટમાંથી મોટાભાગે આવા પ્રકારના આક્ષેપો થતા હોય છે। જે ખાનગી હોસ્પિટલો છે ત્યાં ખાસ કરીને મનમાનીના આક્ષેપ થાય છે, ગેરરીતિના આક્ષેપો પણ થતા હોય છે, યોગ્ય સારવાર નથી આપવામાં આવતી તેવા પ્રકારના આક્ષેપો પણ થતા રહે છે। આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે સોશિયલ એક્ટિવિસ્ટ શિવરાજસિંહ ઝાલા જોડાઈ ગયા છે। શિવરાજભાઈ, દર્દી પહેલા કે પછી કાગળની પ્રક્રિયા, આપ કેવી રીતના જોઈ રહ્યા છો આ સમગ્ર ઘટનાને? જી, આમાં પણ ડોક્ટર ફીલ્ડમાં પણ બે પાસા છે। એક બાજુ આપણે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ આપીએ છીએ, એનું એક બીજું પાસું છે જે વરવું સ્વરૂપ છે। ઘણી વખત ડોક્ટર ની બેદરકારી ઘણી વખત આપણી સામે આવતી હોય છે। ડાબા પગના ઓપરેશનની જગ્યાએ જમણા પગનું ઓપરેશન થઈ જતું હોય છે। આવી ઘણી પ્રકારની બેદરકારીઓ સામે આવતી હોય છે। આ આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો આજે એક સિનર્જી હોસ્પિટલમાં એક યુવાનનું મૃત્યુ થયું છે। એટલે પરિવારજનોનો આક્ષેપ છે કે યુવાનને છાતીમાં દુખાવો હતો અને અમે સિનર્જી હોસ્પિટલે તેમને દાખલ કરેલા અને ડોક્ટરે કિડનીના રિપોર્ટ કરેલા અને 2-3 દિવસ સુધી જે પર્ટિક્યુલર તેમને ટ્રીટમેન્ટ મળવી જોઈએ તે મળેલ નથી, એવો પરિવારજનોનો આક્ષેપ છે। જ્યારે આવો બનાવ હોય ત્યારે અલગ અલગ રીતે કાયદાકીય પ્રક્રિયા એવી છે કે ભાઈ BNS કલમ 106 હેઠળ આપણે આના માટે ફોજદારી ફરિયાદ કોર્ટમાં દાખલ કરી શકીએ છીએ। જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે એના માટે આપણે પ્રોપર પોસ્ટમોર્ટમ રિપોર્ટથી માંડી અને તમામ મેડિકલ પેપર સબમિટ કરવા જોઈએ, જેથી BNS 106 કલમ હેઠળ ફોજદારી ફરિયાદ થઈ શકે એમ છે આ કેસમાં। શિવરાજભાઈ, ઇમરજન્સી સારવાર જ્યારે આપવાની હોય છે ત્યારે ડોક્ટરો ઢીલાસ કેમ છોડી દે છે અને ખાનગી હોસ્પિટલોની આવા પ્રકારની મનમાની અનેક વખત સામે આવી છે, છતાં પણ આપણું જે તંત્ર સક્રિય હોવાના દાવા કરતું હોય છે તે તંત્ર શું કરી રહ્યું છે? તંત્રએ ખરેખર આમાં અલગ અલગ જગ્યાએ FIR, એમાં મેડિકલ કાઉન્સિલમાં પણ ફરિયાદ થઈ શકે છે અને મેડિકલ કાઉન્સિલમાં પણ જો ડોક્ટરની આ બાબતે બેદરકારી ફલિત થાય તો તેમને તેમનું મેડિકલ લાયસન્સ પણ રદ થઈ શકે છે અને તેમની પ્રેક્ટિસમાં પણ બેન થઈ શકે છે। એટલે ઘણી વખત હાલ અત્યારે જે ખાનગી હોસ્પિટલોમાં આવા બનાવો જોવા મળે છે, તો આ બાબતે ખરેખર જો ક્યાંય ડોક્ટરની બેદરકારી સાબિત થઈ હોય તો પરિવારજનોએ આગળ આવી અને આ ડોક્ટરો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવા બનાવો બનતા અટકે। આરોગ્ય ક્ષેત્રમાં વધતું જે વેપારીકરણ છે તે કેટલું ગંભીર છે? સોરી? આરોગ્ય ક્ષેત્રમાં જે વેપારીકરણ થઈ રહ્યું છે, જેને આ જે હોસ્પિટલ જે એક સેવા માનવામાં આવતી એક સ્થળ છે, ત્યાં કેમ હવે વેપારીકરણનો વધુ મોહ થઈ ગયો છે? કારણ કે ડોક્ટરો હાલ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી રહ્યા છે કે માત્ર પૈસા માટે જ તે દર્દીની સારવાર કરી રહ્યા છે। જી, આપની આ વાત પણ યોગ્ય છે અને આ વાત પણ ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે, કારણ કે ઘણી વખત ડોક્ટર મેડિકલ ખૂબ ખર્ચાળ છે તેવું કહી અને ઇન્જેક્શન ઘણી વખત આપણે જોઈએ છીએ તેમાં 5 ગણા વસૂલતા હોય છે પૈસા। તો ખાસ કરી અને કેન્દ્ર સરકારે એક નિયંત્રણ લાગુ કરવું જોઈએ અને આ જે વેપારીકરણ છે તે ખરેખર સરકારે, તંત્રએ ગંભીર આ વિશે નોંધ લઈ અને આમાં ફીના ધારાધોરણો તથા લગામ લગાવવી એક આવશ્યક છે, કારણ કે ખાનગી હોસ્પિટલમાં લોકોના ઘર-બાર જતા રહે છે, પરંતુ છતાં વ્યક્તિ બચશે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી। તો આ ખર્ચ પર પણ લગામ લગાવવું જરૂરી છે અને કેન્દ્રએ આમાં ક્યાંક ને ક્યાંક હસ્તક્ષેપ કરવો જોઈએ। જી બિલકુલ શિવરાજભાઈ, જોડાવા બદલ આપનો આભાર।